જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમે આજે આવી ગયા છે દ્વારકાની અંદર ભાઈ. આમ અચાનક અમારો પ્લાન થઈ ગયો. ગઈકાલ સુધી મારે આવવાનું નતું કારણ કે મારા શૂટ હતા, બટ આજે આમ ઓન ધ સ્પોટ કારણ કે જમીને એની પહેલા બી પણ આવવાનું ઓલું હતું. કહેવાય ને વિડી દ્વારકાધીશ ના હુકમ વગર નહીં જવાતું. એ તો છે મેં 12 વર્ષ વેટ કર્યો છે, 12 વર્ષ. એના પહેલા મારા શો પહેલા મેં અહીંયા આવવાનું અમારું નક્કી જ હતું, પણ મેં એમને એવું કીધું હતું કે મારો શો થઈ જાય અર્બન ચોકની અંદર. કોઈ બી નાનો મોટો શો થાય પછી હું ફાઇનલી આવીશ દર્શન કરવા માટે. અને અમે ભાઈ જય રણછોડ દર વખતે અમે આશ્રમ છે એટલે આશ્રમ કે ધર્મશાળા છે, તો અમે આની અંદર જ રોકાઈએ. દર વખતે રોકાઈ અહીંયા જ છે, મજા આવે છે. ઘર જેવું જે ઓળખ્યા છે અને સારું એવું આપણને બધી વ્યવસ્થા કરી આપે છે, માન રાખીને બધું. દાદાનું નામ છે એના લીધે. તો બધા કહો હવે અમે અત્યારે હજુ જસ્ટ અમે પહોંચ્યા છીએ અને સીધા ધર્મશાળા પહોંચ્યા અને રૂમ માટે વાત કરીએ. પણ આજે અમાસ છે તો ભાઈ ભીડ બી એટલી છે, બહુ જ બધી ભીડ છે. લેટ્સ ગો, જઈએ અને જોઈએ છે કઈ રીતનું શું છે શું નહીં. ભાઈ મને દ્વારકાધીશે બોલાવી દીધો છે, બહુ જ વેઇટ કરાયા પછી. અને હું કહું તો જ આવવા દે, બાકી નહીં. એમ મારી ઈચ્છા ના હોય ને, એમ કહું મારું આ કામ થાય પછી જ મને બોલાવજો. ત્યાં સુધી ગમે તેટલી આમ વાત થશે કે જે વાત ને, પણ ફાઇનલી આ વાત ગજબ ની થઈ ગઈ. આપણે ગાયને ચાર નાખવા ગયા હતા, ત્યાં લગીને કઈ ના વિચાર્યું. ઘરે આયા ક્યાંક જવું કે ક્યાં, તો ઓલા શુભમને ફોન કરું છું ક્યાં જવું કે દ્વારકા. તો મને આવીને પૂછ્યું કે ચલો દ્વારકા. મેં 3 ફાઇનલ હતા, તમારું કાલ રાત્રે જ નક્કી થઈ ગયું, વિચાર્યું બી નતું. એટલે એની દયાથી રાતોરાત પહોંચી બી ગયા. લેટ્સ ગો. હવે અમે જમવાનું બાકી છે, જમીશું. દહીં ને બધું લેવા જઈએ, લેવા જઈએ. 5 વાગ્યાના ટ્રેનમાં હતા. સવારના 5 થી 1:30 વાગી ગયો. કંટેનર ભાઈ ટ્રેનમાં એટલે હેરાન કર્યા છે અમને, ટીટી ને પબ્લિક ને ભાઈ ના હોય ટ્રેનમાં. બહુ જ પબ્લિક હતી. લેટ્સ ગો, ચલો જઈએ સિટીમાં ફટાફટ. કેમ કે પાર્ક ને ગાઈસ તમે જોઈ શકો છો દરિયો ભાઈ દ્વારકાનો. આ બાજુ ગોમતી ઘાટ છે પણ એ બંધ કરેલો છે. તો ફેમિલી ભાઈ આજે દ્વારકાનો દરિયો ગાંડો થયો છે ને તમે મોજા જોઈ શકો છો ભાઈ. પબ્લિક અહીંયા બહુ જ ફૂલ છે, કોઈને પણ નાવા જવા માટે નહીં, પણ જે જાય એ પોતાના રિસ્ક ઉપર જઈ શકે છે. કારણ કે હમણાં બહુ જ આટલા લોકો ડૂબી ગયા પાછા. રેસ્ક્યુ કરવા બહુ કાઠી વસ્તુ પડી જાય. લોકો છે ભાઈ ખતરો કે ખિલાડી બનવા જઈ રહ્યા છે, પણ બધું ઓલમોસ્ટ બંધ છે. તો આવતા હોય અથવા વિચારતા હોય હવે તો વરસાદ આવશે તો એ હિંમત કરી દેજો અહીંયા આવવાનું. જોઈ શકો દેખો. તો તમે આ ગોમતી ઘાટ છે એન્ડ આખું છેક સુધીનો આખો રસ્તો બંધ કરેલો છે, ક્યાંય અલાઉડ નથી. જસ્ટ હું એક બ્લોગ માટે, અને કોઈ પણ આવતા હોય તો આ ટાઈમે પ્લીઝ રિક્વેસ્ટ છે કે નહીં આવતા. તમે જોઈ શકો છો કે બિકોઝ પાણીનું જે ફોર્સ એવું લેવાનું છે ભાઈ, પણ એમાં મોટી સાઈઝ એકદમ એવી નહીં, એનાથી બી મોટું વચ્ચે હતો. હું ડાયો છે અચ્છા, મેં જોઈ હતી. ભાઈ નારિયેલ પાણી પીવું છે. ખાવાનું કરો ને તમે ભાઈ, ખાઈએ નારિયેલ પાણી પીએ પછી. તો પેલા લઈ લો. ચલો ભાઈ, ત્યાં નારિયેલ પાણી પીવું છે એ લોકોને. નારિયેલ પાણી પી લો, આપણે નહીં પીવું. અત્યારે અમે નહીં ધોઈને ભાઈ અમે રૂમ મસ્ત રાખ્યો છે, એસીમાં મસ્ત સૂતા. અને અમે જ્યાં આસન હતો ત્યાંથી લુક એટ ધીસ વ્યૂ ભાઈ. આ છે દ્વારકાધીશ મંદિર, તમે જોઈ શકો છો. ધજા ચેન્જ થઈ રહી છે, ભગવાનની ધજા બીજી લગાઈ રહ્યા છે. આશ્રમથી બહુ જ નજીક છે એકદમ, જોઈ શકો છો. ભાઈ ઉપર ચડ્યો છે, પેલા ફોટોશૂટ ચાલે છે, જમીન ફોટોશૂટ કરી રહ્યા છે. બહુ મજા આવી, માઇન્ડ બ્લોઈંગ વ્યૂ છે. બીજી વસ્તુ એ તમને બતાવીશ કે એક્ઝેક્ટ સામેની સાઈડ દરિયો છે. ભાઈ સવારે ગયા હતા એના કરતા અત્યારે જે ઉફરાટ મારી રહ્યો છે, આવજો દેખાય. એકદમ હેરી વેવી આવી રહ્યું, આમ બહુ ગજબ કહેવાય ને એવું આવી રહ્યું. ચલો લેટ્સ ગો ભાઈ. અમારા ભાઈ એ મારા દ્વારકાધીશ, બસ તારી દર્શનના દર્શન બદલતા. ચલો આપણે નીકળી જઈએ, મંદિરે જ જઈએ. પાર્સલ મળવા બી આવશે. હા, કેમેરો મૂકી દીધો. લેટ્સ ગો ભાઈ, ચલો જઈએ. કેમેરો લઈ લઈએ આપણે જોડે.
કેમ ત્યાં ફોટા પાડવા જશે ચલો ભાઈ સાચવો પડશે ભાઈ સાચું તો હું સાચું લઈશ તમે ભાઈ અમારો રૂમ બતાવું તમને 103 છે 104 નંબરનો રૂમ આવી ગયા અમે અમારા રૂમમાં અમે નીકળીએ તમે નહીં આવો આજે અમારો રૂમ સામાન બધો જ પડ્યો છે ભાઈ એસી લાગેલો છે એકદમ નાનું વોશરૂમ શ્રીનાથજી દ્વારકાધીશ ચલો ચલો જઈએ આપણે ત્યારે ગાવ મંદિર ચલો અમે નીકળીએ અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકાની ગલીઓમાં ગલીઓમાં દ્વારકાધીશને મળવા 12 વર્ષ પછી આજે શુભમ ફર્સ્ટ ટાઈમ 56 સીડીઓ ચડીને જશે અને અમે તો આવેલા છે તે ભાઈ ગોમતીનો ઘાટ આવી ગયો અહીંથી જવાનું છે ઉપર રસ્તો જો અહીંથી દેખાય ગોમતી ઘાટ જો પાણી થઈ ગયું ઓછું હો હવે ચલો 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 એ ભાઈ હીરો દેખાડો હીરો તો ફેમિલી અમે આવી ગયા છે ડાયરેક્ટ એકદમ ભગવાનની સીડીઓ ભાઈ પાર્થ શુભમ ઉપર જઈ રહ્યા છે 56 સીડીઓ ભગવાનની અને દ્વારકાધીશના દર્શન ભાઈ આથી ધજાથી કારણ કે ધજાના દર્શન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તો પ્લીઝ કરી લો બધા જ હું પણ ઘરે બધાને દર્શન કરાવેલો દર્શન કરાવીએ આપણે ભાઈ માઇન્ડ ભાઈ મજા આવી ગઈ અત્યારે અમે આજે ગોમતીના ઘાટે તમે જોઈ શકો છો ભીડ ભાઈ અત્યારે એટલું શાંત છે સવારે તમે આ દ્રશ્ય જોયું હશે કેટલું એવું છે પણ ભીડ બી તમે જોવો છો છેક સુધી દ્વારકાધીશનું મંદિર આવી દીધું એકદમ ફાઇન એકદમ ભાઈ કહેવાય બહુ મસ્ત દર્શન થાય છે અમારા પ્રસાદ પણ જો પ્રસાદ લઈ શકો ગાઈસ અમારો બહુ જ ફાઇન સિરિયસલી વાત હું પહેલી વખત આવ્યો ત્યારે બી આવા થતા અને 12 વર્ષ પછી બીજી વખત આવ્યો ત્યારે બી આવા થયા આજ સુધીનો મારો રેકોર્ડ ભાઈ જેટલી વખત આવ્યો હું બહારથી મંદિરની એક્ઝેક્ટ સામે મંદિર છે ત્યાંથી ચોખ્ખા સરસ દર્શન થાય આજે તો એટલે આજે બી લાઈનમાં જવાની ઈચ્છા નથી બટ ગયા અને આ તો છેક અંદર ગરભગૃહ સુધી અમે ગયા નજીક એકદમ પુષ્પ પણ અમને મળ્યા ત્યાંથી અમે જઈએ છીએ ફોટોશૂટ કરવા આજે ભાઈ અત્યારે ગોમતી ઘાટ પર લોકો સ્નાન કરી રહ્યા છે છતાં ફોટોશૂટ કરવા માટે અત્યારે ઓપન થયું છે ફાઇનલી બાકી સવારે કંઈ જ નહોતું આવ્યા તમે જોઈ શકો છો અને આ લોકો અત્યારે કેમેરો આપણી પાસે છે ડીએસએલઆર ઓલરેડી તો એ લોકો ફોટોશૂટ કરી રહ્યા છે ભાઈ દેખો એનો રિસ્ક નહીં લેવાનું બહુ જ લોકોને ખેંચીને લઈ ગયું છે ભાઈ તો પ્લીઝ રિક્વેસ્ટ છે બધાને કે તમે આવો તો ધ્યાનથી આવો અને તમારા પોતાના રિસ્ક ઉપર જ જે બી કરો એ તમારા રિસ્ક ઉપર કરજો ગાઈસ બહુ ફાઇન ફોટોશૂટ કર્યો ને છેક મોજા અહીંયા સુધી છેક આવી રહ્યા છે આ લોકો ખબર નહીં હવે એસ્થેટિક ફોટા પાડી રહ્યા છે ભાઈ અને અહીંયા છોકરો છે ભાઈ ગેમ રમી રહ્યો છે બટ બહુ માઇન્ડ બ્લોઈંગ પીસફુલ જગ્યા છે બહુ જ મજા આવી રહી છે ક્યારેક ક્યારેક લાઈફમાં આવે તો બધું જ બહુ કામ કરીને કંટાળ્યા તો આવી જગ્યાએ આવતું રહેવું જોઈએ પીસફુલ જગ્યા છે એકચ્યુઅલી સવારમાં બધું બંધ હતું અત્યારે ઓપન થોડું થયું છે પણ હવે મોજા તમે જોઈ શકો બહુ જ બે વધી ગયા છે સો ઇફ યુ ડોન્ટ આપણે ઇંગ્લિશ થોડું કાઢ્યું છે તો જઈએ હવે હોટલમાં જઈશું અહીં જમવાનું બાકી છે બપોરે તો થોડો કરવો પાર્થ એ જેડી ભાઈ અત્યારે અમે જમવા જઈ રહ્યા છે અને દ્વારકાની ગલીઓમાં ભાઈ લાઈટ જ હતી રહી છોકરાઓ રાડા રાડ બોકામાં કરી રહ્યા છે બે સીધા સીધા ક્યાં જવાનું એમ તો જઈ રહ્યા છીએ લોજ અમે તો ગલીઓમાં પહેલી વાર ઘૂસી રહ્યા છીએ આ તો કઈ
દ્વારકાધીશ કરે શું થાય બરોબર લખ્યો ને ડબલ યુઆર ભાઈ જઈએ રે અંધારામાં કોઈ માર્ગ ની ખબર નથી ક્યાંથી ક્યાં નીકળાય છે ક્યાં જવાય હા અમે બજારમાં આવી ગયા બહાર ચલો જોઈએ હવે આ લોકેશન એ છે કે અહીંથી જ્યાં બી તમારે ફરવું હોય ઓલમોસ્ટ બધી રિક્ષાઓ અહીંથી જઈ છે દ્વારકા બેટ દ્વારકા ગોમતી જે પણ તમારે ફરવું હોય તમે અહીંથી જઈ શકો છો આજે મેઇન બજાર અહીંથી જ રિક્ષાઓ મળે છે લેશું આપણે જમવાનું છે આવો દ્વારકા બહુ મજા આવશે ફરવાની પણ અહીંયા ગંદકી ભાઈ બહુ ખરાબ રીતે ગંદકી છે ભાઈ એ તો મેં જોયું ગલીઓમાં બહુ ખરાબ ગંદકી છે લેટ્સ ગો ચલો જઈએ ઉપર જઈએ ભાઈ જમી બીચ ઉપર જઈએ ફરતી हाँ हाँ ચોક્કસ મેગી ખાવા भैया वो जूस वाला सब आपका ही साथ में शेक है तो उसमें वो जो आइसक्रीम है वो क्यूब्स में वो कैसे होता है वही सेम तो वो शक्कर रेडी वाला है ना एक वो कर देना तो क्या आता है क्या वो कितने का वाला है शक्कर रेडी का तो क्यूब में कौन कौन सा आएगा जामुन से नीचे આ ક્યુબમાં આના નીચેનું બધા આવશે ક્યુબ કઈ રીતના કટકા તો ક્યુબ એવી રીતે જ આવે ક્યુબ માં ખબર નહીં પડતી આમ તો ખબર આઈસ્ક્રીમ હા બસ એ ક્યુબ આ એવી રીતે જ આમ તો ખબર પડે તમને કોઈ પૂછે स्ट्रॉबेरी करा दो एक पाइनएप्पल હા પેલા ખાઈ તો પછી इसमें स्ट्रॉबेरी करा दीजिए उसमें वो स्ट्रॉबेरी वाला कर दीजिए कहाँ पे આમાં हाँ ખાઈને પછી મંગાવીએ जी कहाँ पे આને કે બાદ ખાઈને પછી મંગાવીએ તો અત્યારે અમે આ ફર્સ્ટ ટાઈમ ફ્રૂટનો આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છું એની પાસે મલ્ટિપલ ઓપ્શન છે ઘણા બધા તમે ઓરેન્જ ટ્રાય કરવા માટે મંગાવ્યો તો આજે ડાયરેક્ટ ફ્રૂટ છે ડાયરેક્ટ ફ્રૂટમાંથી કાકા બનેલો છે ને એરિયો ઓકે એમાં કોઈ મિક્સ કે પછી કઈ નહીં નેચરલ નેચરલ જ છે ઓકે હવે કટિંગ કરશો બતાવો એના ક્યુબ્સ આવશે તો એ ડાયરેક્ટ આઈસ્ક્રીમમાં જ પાર્ટમાં દેખાય જોઈ શકો છો આજે એમનું મેનુ ફ્રૂટોપિયા કરીને એક છે તમે જોઈ શકો છો દરેક વસ્તુ સંતરો જામફળ કેરી ચકરબરડી દરેક વસ્તુનું અહીંયા મળી જશે પ્લસ ગો આજે ટ્રાય કરીએ છીએ ફર્સ્ટ ટાઈમ દ્વારકામાં એકચ્યુઅલી અને અહીંયા આજુબાજુમાં સારું ગુજરાતી ભાણું ખાવાનું કોઈ રેસ્ટોરન્ટ કઈ છે છે માધવ છે માધવ ક્યાં આગળ છે દ્વારકા મંદિરના પાર્કિંગ પાસે ત્યાં આગળ રિલાયન્સ પાસે ઓકે મેઇન પાર્કિંગ બીજું શ્રીનાથ છે ભદ્રગળી હા એ તો અમે ત્યાં જઈને આવ્યા પણ ત્યાં તો અત્યારે બહુ જ સારું ભીડ હોય છે ઘણા બધા છે પણ મેક્સિમમ આવા બધા ફેમસ બે ચાર રેસ્ટોરન્ટ ઓકે મારી પાસે આવી ગયો છે આઈસ્ક્રીમ ઓરેન્જનું ઓકે આયા છે અમારા રૂમની પાછળ એટલે કે ફરીથી દરિયાવાળો જે ઓશન જે બીચનો એરિયા છે ત્યાં આગળ બેઠા મેગી ખાધી બહુ જ મસ્ત ફાઇન બ્યુટીફુલ વ્યૂ આવી રહ્યો છે એક મિનિટ મારા કેમેરા સાફ કરવો પડશે કેમ કે ભાઈ પાછળ આવી રહ્યું છે તો એના લીધે કેમેરા ઉપર પણ છાંટા પડે તો ક્વોલિટી તમને નહીં દેખાય પણ દેખો guys, જોઈ શકો છો અમે કે બધે અમે અત્યારે ખાધું પીધું ફર્યા બહુ કરી અત્યારે અમે આવી જાય ફરીથી પાછા નાસ્વા માટે બહાર છે મેન અને બહુ બધા ભેગા મળીને મેગી ખાધી મસ્ત પવન ચાલુ હતો
સાથે મળી બહુ મોજ કરે નહીં? પવન આપણે ખેંચી જાય એટલો પવન જ મોજ. મોજ તો આજે બહુ કરી છે. એ વાત તો છે જ. હવે શુભમની મેગી ચાલુ છે. શુભમ મેગી ખાઈ રહ્યો ભાઈ. સામે લાઇટ હાઉસ વાગવામાં થાય 10:30 પોણા વાગ્યા જેવું. તો હવે આપણે જઈએ છીએ રૂમની અંદર. આખું મોઢું કાળું લાગી રહ્યું છે. તમે મોજા જુઓ ભાઈ, અત્યારના મોજા જો આ જો કેટલા રૌદ્ર સ્વરૂપ જેવા દરિયા ભાઈ. આ મંદિરની છેક ઉપર સુધી પાછળ જાય છે. પાછું પાણી પડ્યું